નમસ્કાર તાલીમાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? અધ્યાપન મંદિર અંતર્ગત હું ઋષિરાજસિંહ ચુડાસમા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બીએડ કોલેજ અંતર્ગત બીએડમાં સેમેસ્ટર 2 ની અંદર આજે આપણે PE3 વિષય જે છે એ શરૂ કરવો છે. મિત્રો, PE3 નું જે નામ છે એ છે અધ્યયન અને અધ્યાપન. અધ્યયન અને અધ્યાપન. અધ્યયન એટલે કે શીખવું, અધ્યાપન એટલે શીખવવું, શીખવું અને શીખવવું અર્થાત કે ભણવું અને ભણાવવું એટલે કે અધ્યયન અને અધ્યાપન. PE3 માં અધ્યયન અધ્યાપન અંતર્ગત ખાસ કરી અને મુખ્ય 4 યુનિટ 4 એકમ આપવામાં આવેલા છે. તેમાં સૌથી પહેલા આજે આપણે અધ્યયન, સ્મૃતિ અને પ્રેરણા જે પહેલો યુનિટ છે એકમ 1 એની આજે આપણે શરૂઆત કરવી છે, જેનું નામ છે અધ્યયન, સ્મૃતિ અને પ્રેરણા. બરાબર છે? સૌ પહેલા આપણે જોઈએ તો 1.1 એટલે કે 1.1 જેનું નામ છે અધ્યયનની સંકલ્પના, સ્વરૂપ અને અધ્યયન પર અસર કરતા પરિબળો. જુઓ, હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ પેપરની અંદર આ વિષયમાં આપણે અધ્યયન છે મુખ્ય છે, તો સૌથી પહેલા જ યુનિટનું નામ છે કે ખાસ કરીને અધ્યયનની સંકલ્પના, સ્વરૂપ અને અધ્યયન પર અસર કરતા પરિબળો. સૌથી પહેલા આપણે જોઈએ તો અધ્યયન એટલે શું? જો મિત્રો, ખાસ કરી અને આપણે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે અધ્યયન શબ્દ. અધ્યયન એટલે કે અર્થોપાર્જન કરવાની પ્રક્રિયા. અર્થોપાર્જન એટલે કે એક પ્રકારે પોતાની રીતે અર્થનું એટલે કે નાણાંનું ઉપાર્જન કરવાની પ્રક્રિયા. એટલે કે વિદ્યા દ્વારા, જ્ઞાન દ્વારા, બુદ્ધિ દ્વારા આપણે સૌ અને આપણા વિદ્યાર્થીઓ, વ્યક્તિ અને વિદ્યાર્થીઓ પોતે જ્ઞાનોપાર્જન દ્વારા અર્થોપાર્જન કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. બરાબર છે? હવે સૌ પહેલા આપણે જોઈએ તો અધ્યયનની સંકલ્પના. સૌથી પહેલા જો આપણે સૌ જાણીએ છીએ કે હું હોય કે તમે હોય કે તમારા વિદ્યાર્થીઓ હોય, સૌ પહેલા તેઓ શાળાની અંદર જ્યારે પ્રવેશે છે, નવજાત બાળકનો જ્યારે જન્મ થાય છે, ત્યારબાદ તે સૌથી પહેલા કુટુંબના સંપર્કમાં આવે છે. પરિવારના સંપર્કમાં આવ્યા બાદ તે શાળા, શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય અને મિત્ર વર્તુળના સંપર્કમાં આવે છે. ત્યારે સૌ પ્રથમ તે બિલકુલ પરાવલંબી હોય છે. જો તાલીમાર્થીઓ, પરાવલંબી એટલે કે અન્ય પર અવલંબિત થવું, એટલે કે અન્ય ઉપર આધારિત થવું. આપણે અને આપણા વિદ્યાર્થીઓ સૌ પ્રથમ જ્યારે શાળા પરિસરમાં એકત્રિત થઈએ છીએ ત્યારે આપણે અન્ય પર આધારિત હોઈએ છીએ. જેવી રીતે કે શાળાના શિક્ષકો, આચાર્ય, મિત્રો, અન્ય પર આપણે અવલંબિત હોઈએ છીએ. એટલે જ સૌ પ્રથમ બાળક જે છે એ બાલ મંદિરમાં, LKG માં, UKG માં જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે ખાસ કરીને એને ઘણી બધી અડચણ પેદા થાય છે. એને વાતાવરણની અંદર, એટમોસ્ફિયરની અંદર એ એડજસ્ટ કરી શકતો નથી. એટલે ખાસ કરીને એ જે અડચણ અનુભવે છે ત્યારે એને પોતે જે કન્ફ્યુઝનમાં હોય છે એમાંથી દૂર થવામાં એને એક વસ્તુ જે છે એ બહુ સરસ મજાની રીતે એક ફાયદો કરે છે. તે વસ્તુ જે છે, તે મુદ્દો જે છે એ અધ્યયન છે. મિત્રો, અધ્યયન, જ્ઞાન, અભ્યાસ જેના દ્વારા વ્યક્તિ અને વિદ્યાર્થી સ્વાવલંબી બને છે. આપણે ભારતની અંદર કહેવામાં આવે છે ને કે હરેક વ્યક્તિ કમ્પલસરી સ્વાવલંબી હોવો જોઈએ. ભારત સ્વાવલંબી હોવું જોઈએ. તો મિત્રો, સ્વાવલંબીપણું જે છે એ અધ્યયનથી જોવા મળે છે. આપણી બીએડ કોલેજ અને PTC કોલેજ અંતર્ગત અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ખાસ કરીને અધ્યયનનું ખૂબ મહત્વ છે. કારણ કે અધ્યયન દ્વારા વિદ્યાર્થી અને વ્યક્તિઓ જે છે એ સ્વાવલંબનને પામે છે. અધ્યયનની સંકલ્પનામાં સૌથી પહેલા આપણે ધ્યાન દઈએ તો સૌ પ્રથમ જો સંકલ્પના એટલે શું? સંકલ્પના એટલે કે કોઈ એવી કલ્પના, કોઈ એ મુદ્દા અને વિષય પ્રત્યે, કોઈ એક ટોપિક પ્રત્યે અન્ય શિક્ષણવિદો, મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓના મંતવ્યો, એના મતો કે જેને સંકલ્પના કહેવામાં આવે છે. તો
તો મિત્રો આપણે સૌ અત્યારે અધ્યયન ભણી રહ્યા છીએ, તો અધ્યયનની સંકલ્પના સહ વ્યાખ્યા જોઈએ તો વર્તમાન પ્રગતિશીલ રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. શું કહે છે આપણી ટેક્સ્ટબુકની અંદર? વર્તમાન પરિસ્થિતિને પ્રગતિશીલ કરવાની પ્રક્રિયા. કેટલી સરસ મજાની વ્યાખ્યા આપી કે વર્તમાન પરિસ્થિતિ, અત્યારે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે એને પ્રગતિશીલ કરવું, એને આગળ વધારવું એટલે કે અધ્યયન. અનુભવો દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં લાભપ્રદ અને હાનિકારક વસ્તુઓને આગળ ન વધારવી એટલે કે અધ્યયન. વર્તમાન પરિસ્થિતિમાં જે કોઈ પણ વસ્તુ લાભપ્રદ છે એટલે આપણા વ્યક્તિ અને આપણા વિદ્યાર્થીઓ માટે જે કોઈ પણ વસ્તુ લાભકારક છે, લાભદાયી છે, એને આગળ વધારવી અને હાનિકારક વસ્તુઓને દૂર કરવી એટલે અધ્યયન. આમ પણ શાળાઓની અંદર આપણે એ લોકોને જ્ઞાનરૂપી એક ભાથું આપીએ છીએ, જેને કારણે એ શું કરે છે? પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે. ત્યારબાદ શું કહે છે કે અધ્યયનના પરિણામે નવ પરિવર્તન આવે છે અને વિદ્યાર્થીઓમાં વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે. જો મિત્રો શું કહે છે વ્યાખ્યાની અંદર કે અધ્યયન દ્વારા વિદ્યાર્થીઓમાં નવ પરિવર્તન જોવા મળે છે. તરુણાવસ્થા, શિશુવસ્થા, પ્રૌઢાવસ્થા, અલગ અલગ અવસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર જે કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે છે તે પરિવર્તનને અધ્યયનથી આપણે સુધારી શકીએ છીએ, તેને અધ્યયન કહેવામાં આવે છે. આ રીતે અધ્યયન જે છે એ ખૂબ એવી વસ્તુ છે કે જેને કારણે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર પોતાનું ભવિષ્ય જે છે, આવનારી આપણી પેઢીઓ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને સારામાં સારું અર્થોપાર્જન કરી શકે છે. સારામાં સારી રીતે પોતે રૂપિયા પૈસા કમાઈ અને પોતાની પરિસ્થિતિ જે છે એ સદ્ધર બનાવી શકે છે. અને મિત્રો પરિસ્થિતિ જ્યારે સદ્ધર હોય ત્યારે સમાજની અંદર માન સન્માન અને મોભો જે છે એ સારો એવો પ્રાપ્ત થતો હોય છે. તો બધાના મૂળમાં શું છે આપણે જોયું, બધાના મૂળની અંદર અધ્યયન છે. ત્યારબાદ શું કહે છે? અધ્યયન એ મહાવરો, તાલીમ અને પ્રક્રિયા દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે. જો શું કહે છે અધ્યયન શું છે? તાલીમ, મહાવરો અને પુનરાવર્તન દ્વારા આપણને ખ્યાલ જ છે, આપણે વર્ગખંડમાં જ્યારે ભણાવીએ છીએ ત્યારે વારંવાર રિપીટેશન કરાવીએ, મહાવરો કરાવીએ, આપણે પુનરાવર્તન કરાવીએ ત્યારે વિદ્યાર્થીઓમાં વર્તનની અંદર પરિવર્તન જોવા મળે છે. એક વખત વિદ્યાર્થીઓ જે છે એને ખ્યાલ ન હોય તો એનું વર્તન છે અલગ હોય, પછી આપણે જ્યારે જાણ કરી દઈએ છીએ ત્યારે વર્તનમાં જે કોઈ ચેન્જીસ છે, જે કોઈ પરિવર્તન છે એ અધ્યયન નિપજ છે. અધ્યયન જ્ઞાન પ્રાપ્ત થાય એટલે વિદ્યાર્થીઓના વર્તનની અંદર પરિવર્તન જોવા મળે છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ તો મિત્રો, તમે લોકો જ્યારે બીએડમાં સૌપ્રથમ આવ્યા ત્યારે સૌથી પહેલા તમે લોકોએ માઇક્રો ટીચિંગ અને બ્રિજ લેસન, સેતુ પાઠ આપેલા હતા. મિત્રો જે તમારી ભૂલ માઇક્રો ટીચિંગમાં હતી એ તમારી સેતુ પાઠમાં નહીં હોય, અને જે તમારી સેતુ પાઠમાં ભૂલ હતી એ આ સેકન્ડ સેમેસ્ટરમાં તમારી તાસ પાઠમાં એ ભૂલ નહીં હોય. તો આજે વર્તનમાં પરિવર્તન જોવા મળે છે એ જ્ઞાન અને અધ્યયનને કારણે પરિવર્તન જોવા મળે છે. કારણ કે જેટલું જ્ઞાન વિદ્યાર્થીઓને તાત્કાલિક મળે છે એ પ્રમાણે તેની ઊંડી અસર જોવા મળે છે, અને અસરને કારણે તેનું વર્તન સુધારે છે, અને જે માઇનસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટમાં પરિવર્તિત થાય છે, અને જેને કારણે આપણા વિદ્યાર્થીઓમાં અધ્યયન દ્રઢ બને છે. આ છે અધ્યયનની સંકલ્પના. કારણ કે મિત્રો શિક્ષિત બનાવવા માટે, ભારતની યુવા પેઢીને એક પ્રગતિ કરાવવા માટે ખાસ કરીને અધ્યયન ખૂબ સારામાં સારી પ્રક્રિયા છે. કારણ કે આપણે સંસ્કૃત ભાષામાં પણ કહ્યું છે કે વિદ્યાવિહીન મનુષ્ય પશુ સમાન હો, કે વિદ્યા વગરનો માણસ જે છે એ પશુ સમાન છે. એટલા માટે જ ખાસ કરી અને અધ્યયન વિદ્યાર્થીઓ માટે, વ્યક્તિઓ માટે અનિવાર્ય વસ્તુ છે. આપણે જોઈએ તો ખાસ કરી અને અલગ અલગ આપણે સંકલ્પનાઓ અને વ્યાખ્યા જોઈ અધ્યયનની. હવે એના ઉપરથી અલગ અલગ મનોવિજ્ઞાનીએ મુદ્દાઓ તારવેલા છે. સપોઝ કે આપણે કોઈ પણ એવી વસ્તુ જે છે
એ જાણવા માટે, એનું સ્ટ્રક્ચર જાણવા માટે સૌપ્રથમ એનો આછો પાતળો ખ્યાલ લેવો પડે. તો સંકલ્પનાઓ અને વ્યાખ્યાઓ પરથી આપણને અલગ અલગ મુદ્દાઓમાં શોર્ટમાં તમને સમજાવ્યું છે કે અધ્યયન વસ્તુ શું છે. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ જોતા જઈએ. અધ્યયન એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. કેટલી સરસ મજાની વાત કરી. અધ્યયન શું છે? આજીવન ચાલતી પ્રક્રિયા છે. તો તમને સ્વાભાવિક રીતે એવું થાય કે સાહેબ એમ કહે છે કે અધ્યયન આજીવન ચાલે છે, તો કોઈ કોર્સિસ તો આજીવન ચાલતા નથી. પણ મિત્રો, કહેવાનો મતલબ એ છે કે આપણે બધા જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણા વિદ્યાર્થીઓ શાળામાં જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ 10 ધોરણ 12 ધોરણ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન, એ તો ડિગ્રીધારી કોર્સ છે. પણ મિત્રો, એ ડિગ્રી લીધા પછી પણ એ જોબ કરે, પોતાના ઘર પરિવારમાં સામાજિક વાતાવરણમાં જે રહે છે, ત્યારે ખાસ કરીને અધ્યયન તો કરે જ છે. ઇટ મીન્સ કે તેઓ અન્ય લોકો પાસેથી, ઘરના વડીલો પાસેથી કે માતા પિતા પાસેથી કંઈક ને કંઈક શીખે છે. તો એ જે શીખવાની પ્રક્રિયા છે એ આજીવન ચાલે છે. અને ખાસ કરીને આજીવન ચાલવાને કારણે અધ્યયન જે છે એ પાયાની પ્રક્રિયા અને જીવનમાં સતત પરિવર્તનની પ્રક્રિયા છે, એવી પણ વાત અહીં કરે છે. અધ્યયનમાં એવા પરિવર્તનનો સમાવેશ થતો નથી કે જેના દ્વારા પુખ્તતા, વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. ખાસ કરીને અધ્યયનમાં શું છે તો કે એવી વસ્તુઓનો સમાવેશ નથી થતો કે જેને કારણે એવું પરિવર્તન થાય કે અન્ય માટે હાનિકારક હોય. કારણ કે પરિવર્તન બે રીતે જોવા મળે, પ્લસ રીતે અને માઇનસ રીતે. તો ખાસ કરીને અન્ય માટે હાનિકારક જે કોઈ પણ વસ્તુઓ હોય એને અધ્યયન ન કહી શકાય. પરંતુ મિત્રો, અન્ય માટે લાભપ્રદ, પોતાના માટે પ્રગતિ કરનારી જે કોઈ પણ વસ્તુ છે, જે કોઈ પણ જ્ઞાન છે, એને અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન એ સહેતુક લક્ષ્યગામી પ્રવૃત્તિ છે. જો કેટલી સરસ મજાની વાત કરી કે સહેતુક, હેતુ સભરની, એટલે કે હેતુ દ્વારા, અને લક્ષ્યગામી પ્રવૃત્તિ છે. લક્ષ્યગામી એટલે લક્ષ્યને આંબી લેવા, લક્ષ્યને પહોંચી વળવા માટે જે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તેને અધ્યયન કહેવામાં આવે છે. આ રીતે અધ્યયન જે છે એ પોતાના લક્ષ્ય માટે કામ કરનારી પ્રવૃત્તિ છે, એવું પણ આપણે કહી શકીએ. કારણ કે આપણે જ છીએ, અત્યારે ભણીએ છીએ, આપણા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આપણે ભણાવશું, તો ખાસ કરીને એ જે પ્રવૃત્તિ જે છે એ લક્ષ્યગામી પ્રવૃત્તિ છે. કારણ કે આપણે ખાસ કરી અને ભણતા ભણતા એ લોકો પોતાના પગભર થાય, ઇન ફ્યુચર એની પરિસ્થિતિમાં ખાસ કરીને સુધારો આવે, એના માટે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેના માટે એ અધ્યયન કરે છે. એટલે અધ્યયન એવી પ્રક્રિયા છે કે જેમાં લક્ષ્ય નિશ્ચિત છે. આપણે એમ કહીએ ને કે ગોલ નિશ્ચિત છે, એ પ્રમાણે કાર્ય કરતું રહેવાનું છે. અધ્યયન દ્વારા જે વર્તનમાં પરિવર્તન થાય તે લાભપ્રદ હોવા જોઈએ. સારા અથવા ખરાબ બંને પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. આ મુદ્દો આપણે જોયો તે છે કે પરિવર્તન જરૂરી છે, જેમાં સારા અને ખરાબ પણ જોવા મળે, પણ પરિવર્તન એવું થવું જોઈએ કે અન્ય માટે અને ખુદ માટે લાભપ્રદ હોય. અધ્યયન એ પ્રગતિલક્ષી અનુકૂલન છે. મિત્રો, અધ્યયન શું કહે છે? પ્રગતિલક્ષી અનુકૂલન છે. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો અનુકૂલન છે. અનુકૂલન એટલે એડજસ્ટ કરવાની વૃત્તિ. આપણે કેમ કહીએ કે એડજસ્ટેબલ લાઈફ છે એમની? તો ખાસ કરીને જેટલું આપણે એડજસ્ટ કરીએ છીએ એટલી આપણી પ્રોગ્રેસ થાય છે, એટલો આપણો વિકાસ થતો હોય છે. એટલે અધ્યયન એવી પ્રવૃત્તિ છે કે જેના દ્વારા ખાસ કરી અને પોતાને ભવિષ્યમાં લાભ અને પ્રગતિ જોવા મળે. અધ્યયન દ્વારા સમગ્ર પરિસ્થિતિ પ્રત્યે અધ્યેતા પ્રતિક્રિયા કરે છે. અધ્યેતા એટલે આપણા વિદ્યાર્થીઓ. સમગ્ર પરિસ્થિતિ પ્રત્યે એટલે કોઈ પણ શાળામાં, શાળા બહાર કોઈ પણ પરિસ્થિતિ આપણા વિદ્યાર્થીઓની સામે આવે તેમાં તેને કઈ રીતે વર્તન કરવું, પોતાના વર્તનમાં કઈ રીતે પરિવર્તન લાવવું, તે જાણવાની પ્રક્રિયા એ અધ્યયન છે.
અધ્યયન દ્વારા વ્યક્તિના જ્ઞાન, કૌશલ્ય, વલણો, વ્યક્તિત્વ અને વગેરેમાં અસર જોવા મળે છે. આ તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણા વ્યક્તિ અને વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, વિચારો, કલ્પનાઓ, પરિકલ્પનાઓમાં જેને કારણે પરિવર્તન જોવા મળે તેને અધ્યયન કહેવામાં આવે છે. એટલા માટે જ આપણે આપણા વિદ્યાર્થીઓમાં એ અપેક્ષા રાખીએ છીએ કે ગણિતના લેક્ચર દરમિયાન 1 તાસમાં આપણે જે કોઈ પણ પ્રકારનો દાખલો કરાવ્યો, એ સમ કરાવ્યો, એ સમ દ્વારા એ ભવિષ્યમાં તે જ મેથડના અન્ય દાખલાઓ ગણી શકશે. તો એના વર્તનમાં પરિવર્તન આવે છે. એના જ્ઞાન, કૌશલ્ય, પ્રતિક્રિયા, કલ્પના, ઉત્કલ્પનાઓમાં એક સુધારો જોવા મળે છે. તેને અધ્યયન કહેવામાં આવે છે. હવે મિત્રો ખાસ કરીને હવેનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ લાક્ષણિકતાઓ છે કે ભાઈ અધ્યયનની લાક્ષણિકતાઓ. આ પરીક્ષા લક્ષી એક્ઝામ રિલેટેડ વસ્તુ છે કે લક્ષણો. ઇટ મીન્સ કે સિમ્પટમ્સ. આપણે કેમ કહીએ કે ભાઈ ફીવર આવ્યો છે તો તાવના લક્ષણો કયા કયા? તો તાવની અંદર આપણે કહીએ કે ભાઈ મોઢું કડવું લાગે છે, શરીર તપે છે, એ બધા એના સિમ્પટમ્સ છે. તો અધ્યયન ભણીએ છીએ તો અધ્યયનના પણ અમુક લક્ષણો છે જેને કારણે કહી શકાય કે ભાઈ આ અધ્યયન પામેલી વ્યક્તિ છે, એટલે કે જ્ઞાન પામેલી વ્યક્તિ છે. જોઈએ તો અધ્યયન એ બુદ્ધિ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. મિત્રો અધ્યયન બુદ્ધિ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. 50 વિદ્યાર્થીઓ બેઠા છે તો હું અધ્યયન કરાવતો હોય, હું ભણાવતો હોય તો 50 ને સરખું યાદ રહે નહીં, પરંતુ પહેલી બેન્ચે, વચલી બેન્ચે કે બીજી બેન્ચે એવી રીતે યાદ રહેશે કે જેવી એની કેપેસિટી, જેવી એની દિલો દિમાગની શક્તિ, જેવી એની બુદ્ધિ, એ પ્રમાણે પોતે યાદ રહી શકે છે. કારણ કે મિત્રો તુંડે ટુંડે મતિર ભિન્નાહ, જેવી જેની બુદ્ધિ, જેવી જેની મતિ, એ પ્રમાણે તે અધ્યયનમાંથી સાર ગ્રહણ કરે છે. અધ્યયન અનુભવોનું સંગઠન છે. એ તો આપણે આની પહેલા વાત કરી વ્યાખ્યામાં. અધ્યયન શું છે? તો અધ્યયન અનુભવોનું સંગઠન છે જેને કારણે અનુભવો પ્રાપ્ત થાય છે અને વર્તન છે સુધરે છે. અધ્યયન હંમેશા બુદ્ધિગમ્ય અને સર્જનાત્મક હોવું જોઈએ. અહીંયા આપણને સ્પષ્ટપણે કહી દીધું કે અધ્યયન કેવું હોવું જોઈએ? બુદ્ધિપૂર્વકનું અને એક પ્રકારે સર્જનાત્મક હોવું જોઈએ. કારણ કે ક્રિએટિવ માઇન્ડ બહુ જરૂરી છે મિત્રો. આપણને બીએડમાં અને પીટીસીમાં ખ્યાલ જ છે કે જેટલી બુદ્ધિ હશે એ પ્રમાણે સર્જનાત્મકતા આવશે. જેવી સર્જનાત્મકતા આવશે એવું આપણું પરફોર્મન્સ જે છે એ દિવસે ને દિવસે ડેવલપ થતું જશે. તો આપણા વિદ્યાર્થીઓ જે છે એમાં ખાસ કરીને એ પ્રકારે પરિવર્તન આવે એવું અધ્યયન આપણે કરાવવું જોઈએ. અધ્યયન પર્યાવરણની નીપજ છે. આપણે આ પહેલા જ વાત કરી કે અધ્યયન જે છે એ પર્યાવરણ, એટમોસ્ફિયરની નીપજ છે. જે કોઈ પણ પ્રકારે આપણે આપણા વિદ્યાર્થીઓને, તમે તમારા લેક્ચર દરમિયાન તમારા વિદ્યાર્થીઓને જેવું વાતાવરણ પૂરું પાડશો, જેવું એટમોસ્ફિયર હશે એવું એ અધ્યયન કરશે. અને એવું અધ્યયન કર્યા બાદ એનું નીપજ એટલે કે તેનું પરિણામ એવું જ જોવા મળશે. ગણિતનો કે વિજ્ઞાનનો લેક્ચર હોય કે ભાષાનો લેક્ચર હોય, શિક્ષક જેવું ભણાવશે એ જ રીતે વિદ્યાર્થીઓ અધ્યયન કરશે, જ્ઞાન પ્રાપ્ત કરશે. ત્યારબાદ પરીક્ષાની અંદર જે કેવું પરફોર્મન્સ કરશે એ અધ્યયન પર ડિપેન્ડેડ છે. જ્ઞાન જો પ્રોપર આપેલું હશે તો તે પ્રમાણે તે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ અને પરિણામ સારું છે એ જોવા મળશે. તેને અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન હંમેશા સક્રિયતામાં માને છે. મિત્રો એ તો સાવ સાચી વસ્તુ છે કે અધ્યયન સક્રિયતામાં માનનારી વસ્તુ છે. સક્રિયતા એટલે સાર્થકતા. તમે જે ભણાવો તમારા વિદ્યાર્થીઓને એ ખાસ કરી અને તમારા તાસ દરમિયાન, તમારા લેક્ચરમાં સક્રિય હોવા જોઈએ. જેટલા સક્રિય હોય એટલું અધ્યયન પ્રોપર થશે અને જેને કારણે તેના વર્તનમાં પરિવર્તન જોવા મળશે. અધ્યયન એ સાતત્યપૂર્ણ પરિવર્તન હોવું જોઈએ અને આજીવન ચાલવું જોઈએ. સાતત્યપૂર્ણ પરિવર્તન હોવું જોઈએ. સાતત્યપૂર્ણ એટલે કે સત્યના માર્ગે ચાલનારું એવું પરિવર્તન કે જેને કારણે
તમારા વિદ્યાર્થીઓ સત્યના માર્ગે દોરાવા જોઈએ. એક મને અમારા સાહેબ કહેતા એ વાત યાદ આવી કે બીએડ ની અંદર આપણે તાલીમાર્થીઓ તમારા જેવા નવા નવા હોય એટલે સ્વાભાવિક રીતે પહેલા અને બીજા સેમેસ્ટરમાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ અધ્યયન જે છે એમાં તમે પરિવર્તનની વાત કરી તો પરિવર્તન તો બધાની અંદર આવે છે, પણ મિત્રો કહેવાનો મતલબ એ છે કે સાતત્યપૂર્ણ સત્યના માર્ગે પહેલા તો ખુદ શિક્ષક એટલે તમે બધા સત્યને માર્ગે ચાલનારા હોવા જોઈએ. ત્યારબાદ તમારું અનુકરણ કોણ કરશે? તમારા વિદ્યાર્થીઓ. તો તમારા વિદ્યાર્થીઓ પણ સત્યના માર્ગે ચાલનારા થશે. તેને અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન એ વ્યાપક પ્રક્રિયા છે. આની પહેલા આપણે વાત કરી કે સમગ્ર સતત ચાલે છે. પ્લસમાં શું કે છે? વ્યાપક એટલે લોંગ ટાઈમની આ વસ્તુ છે. અધ્યયન દ્વારા જીવનના બધા પાસાઓને સુધારી શકાય છે. મિત્રો આ સાવ સાચી વસ્તુ છે કે અધ્યયન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવનના બધા પાસાઓને સુધારી શકાય છે, જેમ કે સામાજિક, આર્થિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, કૌટુંબિક અને વૈશ્વિક, પારિવારિક આ બધા જે પાસાઓ છે એને આપણે અને આપણા વિદ્યાર્થીઓ અધ્યયનથી જ સુધારી શકીએ છીએ. કારણ કે અધ્યયન એટલું જ જરૂરી છે કે જેને કારણે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પરિવર્તન લાવી અને જીવનને એક શ્રેષ્ઠતમ માર્ગે આવરી શકે છે. એટલા માટે જ આપણે બીએડ કોલેજની અંદર તમને બધાને એવું અધ્યયન યુનિવર્સિટી પણ અપેક્ષા રાખે છે કે તમે લોકો આ અધ્યયન પામો તાલીમાર્થીઓ, કારણ કે તમે આ અધ્યયન પ્રાપ્ત કરશો જેને કારણે તમારી અંદર એક શિક્ષક તરીકેની ફિલિંગ જોવા મળશે, એવી ટ્રેનિંગ તમને મળશે. પછી તમે તમારા વિદ્યાર્થીઓને ટ્રેન કરો એટલે તમે અધ્યયિત હો તો તમારા વિદ્યાર્થીઓ પણ અધ્યયનને પામે. તો મિત્રો અધ્યયનની સંકલ્પના, વ્યાખ્યાઓ અને અધ્યયનની લાક્ષણિકતાઓ આ 3 પોઈન્ટ જે છે એ આપણે અત્યાર સુધી જોયા. હવે મિત્રો ખાસ કરીને શું કહે છે કે અધ્યયન જે છે એનું એક પ્રકારે સ્વરૂપ, અધ્યયનનું સ્વરૂપ, એક પ્રકારે સ્ટ્રક્ચર કે અધ્યયન કેવું હોવું જોઈએ એને અધ્યયનનું સ્વરૂપ કહેવામાં આવે છે. જેને કારણે ખાસ કરીને શું કહે છે કે અધ્યયનનું સ્વરૂપ એક પ્રક્રિયાની નીપજ છે. એક પ્રકારે આપણે લક્ષણોમાં પણ જોયેલું હતું કે અધ્યયનના સ્વરૂપની અંદર તે એની એક પ્રક્રિયાની નીપજ છે, એનું રિઝલ્ટ છે, એનું પરિણામ છે આપણા વિદ્યાર્થીઓની અંદર. તેમાં વિદ્યાર્થીઓ જન્મથી માંડી અને અનુભવો પ્રાપ્ત કરી અને અલગ અલગ તાલીમોનો સમાવેશ થાય છે. મિત્રો જેમાં ખાસ કરી અને આપણા બાળકો જ્યારે શાળા પરિસરમાં આવે છે ત્યારે ખાસ કરી અને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તે ખાસ કરી અને પોતાના જીવનમાં નવું નવું પરિવર્તન લાવે તેને અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન દ્વારા સમાજમાં લક્ષ્યાભિમુખ અને હેતુસભરનું પરિવર્તન કરી શકાય છે. સામાજિક જીવનની વાત કરે છે વિદ્યાર્થીઓ કે સમાજમાં ખાસ કરી અને લક્ષ્યાભિમુખ અને હેતુસભરનું પરિવર્તન લાવી શકાય છે, તેને અધ્યયન કહેવામાં આવે છે. અધ્યયન સાર્વત્રિક અને નિરંતર પ્રક્રિયા છે. જો ખૂબ સરસ મજાની વાત કરી, અધ્યયન સાર્વત્રિક પ્રક્રિયા છે. સાર્વત્રિક એટલે અત્ર તત્ર સર્વત્ર, બધી જગ્યાએ અધ્યયન છે જોવા મળે છે એવું સાર્વત્રિક અને એક લક્ષ્યાભિમુખ, લક્ષ્યસભર પ્રક્રિયા છે. અધ્યયન કરવાથી વિદ્યાર્થીઓમાં પરિપક્વતા આવે છે જેને કારણે તેનું વર્તન સુધારી શકાય છે. પરિપક્વતા મનોવિજ્ઞાનની અંદર કહે છે મેચ્યોરિટી છે. જ્ઞાન ખૂબ જ જરૂરી છે જેને કારણે અધ્યયન જે છે એ પ્રોપર રીતે આપણા વિદ્યાર્થીઓમાં ડેવલપ થાય અને મિત્રો ડેવલપ કર્યા પછી આપણે તેના વર્તનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. એ જ અધ્યયનનું સ્વરૂપ છે. તો અત્યાર સુધી આપણે મુખ્ય 4 પોઈન્ટ જોયા: અધ્યયનની પ્રસ્તાવના, અધ્યયનની સંકલ્પના, અધ્યયનની વ્યાખ્યાઓ, અધ્યયનની સંકલ્પના, અધ્યયનની લાક્ષણિકતા અને અધ્યયનનું સ્વરૂપ. તો મિત્રો અધ્યયન જે છે
એ મુખ્ય આ રીતનું જોવા મળે છે. કારણ કે તમે એઝ અ ટીચર જ્યારે અધ્યાપન પ્રક્રિયા કરાવો છો ત્યારે તમારું અધ્યયન તમારા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સચોટ હોવું જોઈએ, જેને કારણે તમારા વિદ્યાર્થીઓમાં જે કોઈ કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય અને તમારો લેક્ચર જે છે એ પ્રોપર ફોકસમાં જાય અને જેને અંતે પરિણામ સારામાં સારું મળે. તો આપણે સ્વરૂપ સુધી અત્યારે રાખીએ છીએ. કોઈને કાંઈ પણ ન સમજાય તો ગમે ત્યારે મને કમેન્ટ કરી અને પૂછી શકે છે. સૌનો આભાર. થેન્ક યુ.